નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે સાંભળવાના છીએ ભાઈ બહેનના પ્રેમની અમર કથા, એટલે કે ભાઈબીજની કથા। ધનતેરસથી શરૂ કરીને દિવાળીના 5 દિવસના તહેવારમાં છેલ્લો અને 5મો તહેવાર છે ભાઈબીજ। ભાઈબીજ એ ભાઈ બહેનના અતૂટ પ્રેમનો તહેવાર છે। આજે અમે તમને આ પવિત્ર તહેવાર પાછળ છુપાયેલી કથા જણાવવાના છીએ, જે સાંભળવાથી ભાઈને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી અને બહેનને મળે છે સૌભાગ્ય। તો ચાલો શરૂ કરીએ આ કલ્યાણકારી કથા। મિત્રો, એક સમયની વાત છે। એક ડોશીમા હતા। તેમને એક દીકરો અને એક દીકરી હતા। દીકરીના લગ્ન થઈ ચૂક્યા હતા। એક દિવસ ભાઈબીજના તહેવાર પર દીકરાએ બહેનના ઘરે જવાનો આગ્રહ કર્યો તો ડોશીમાએ કહ્યું, બેટા, તારી બહેન તો મોટી કજિયાખોર છે। તે દરેક સમયે લડે છે, ઝઘડા કરે છે। તું તેના ઘરે જઈને શું કરીશ? પરંતુ દીકરાના આગ્રહને કારણે ડોશીમાએ તેને જવાની પરવાનગી આપી દીધી। ભાઈ પોતાની બહેનને મળવા માટે ઘરેથી નીકળે છે। રસ્તામાં તેને એક નદી મળે છે। નદી કહે છે, હું તારો કાળ છું, હું તને ડૂબાડી દઈશ। ત્યારે ભાઈ કહે છે, હું કેટલાય વર્ષો પછી મારી બહેનને મળવા જઈ રહ્યો છું, મને તેને મળીને આવવા દો, પછી પાછા આવતા સમયે તમે મને ડૂબાડી દેજો। તો નદી માની જાય છે અને તેને રસ્તો આપી દે છે। થોડો આગળ વધે છે તો રસ્તામાં તેને એક સાપ મળે છે। સાપ કહે છે, હું તને દંશ દઈશ। ત્યારે ભાઈ કહે છે, પહેલાં મને મારી બહેનને મળીને તિલક લગાવી લેવા દો, પછી તને મને દંશ દેજો। સાપ પણ તેને રસ્તો આપી દે છે। હવે તે આગળ વધે છે। આગળ જંગલમાં તેને એક સિંહ મળે છે। સિંહ કહે છે, હું તને ખાઈ જઈશ। તો ભાઈ તેને પણ તે જ કહે છે, હું પહેલાં મારી બહેનને મળીને તિલક લગાવી લઉં, પછી પાછા ફરતી વખતે તું મને ખાઈ લેજે। સિંહ પણ તેને રસ્તો આપી દે છે। હવે ભાઈ બહેનના ઘરે પહોંચે છે અને અવાજ લગાવે છે, જો બહેન, 7 કોસ દૂરથી તિલક કરાવવા તારો ભાઈ આવ્યો છે। બહેન તે સમયે સૂતર કાંતી રહી હોય છે, ત્યારે તેનું સૂતર વચ્ચેથી તૂટી જાય છે। એવી માન્યતા છે કે જો સૂતર કાંતતી વખતે સૂતર વચ્ચેથી તૂટી જાય તો જે બહેનને એકમાત્ર ભાઈ હોય છે તે જ્યાં સુધી સૂતર ફરીથી જોડાઈ ન જાય ત્યાં સુધી બોલતી નથી। ભાઈ બહારથી ફરીથી અવાજ લગાવે છે। ભાઈનો અવાજ સાંભળીને જ્યારે બહેન જવાબ નથી આપતી તો ભાઈ મનમાં વિચારે છે કે મુજ ગરીબ સાથે મારી બહેન વાત કરવા નથી માંગતી। માં સાચું કહેતી હતી, મારે અહીં નહોતું આવવું જોઈતું। આવું વિચારીને તે પાછો જવા લાગે છે। એટલામાં બહેનનું સૂતર ફરીથી જોડાઈ જાય છે અને તે ભાઈને અવાજ આપે છે અને તેની તરફ દોડે છે અને તેને વાત ન કરવાના કારણ વિશે જણાવે છે। પછી પ્રેમથી અને સ્નેહથી તેને ઘરમાં લઈ જાય છે। હવે તે પોતાની સહેલી પાડોશીના ઘરે જાય છે અને તેને પૂછે છે, સહેલી, જો કોઈ જીવથી પણ વહાલો મહેમાન આવે તો શું કરવું જોઈએ? પાડોશી મજાકમાં કહી દે છે, તેલથી ચોકો કરવો જોઈએ અને ઘીમાં ભાત રાંધવા જોઈએ। ભોળી બહેન પાડોશીની મજાક સમજી શકતી નથી અને તેવું જ કરે છે। હવે ન તો ચોકો સુકાય છે અને ન તો ભાત સીજે છે। આ તરફ ભૂખ્યો ભાઈ તેને કહે છે, બહેન, ભૂખ લાગી છે, જમવાનું પીરસી દે। ત્યારે બહેન બોલી, ભાઈ, આજે ન તો ભાત સીજી રહ્યા છે અને ન તો ચોકો સુકાઈ રહ્યો છે। ભાઈએ પૂછ્યું, કેવી રીતે તે ચોકો કર્યો અને કેવી રીતે તે ભાત ચડાવ્યા? બહેન બોલી, મેં મારી સહેલી પાડોશીને પૂછ્યું હતું, તેણે કહ્યું કે જીવથી વહાલો મહેમાન આવે તો તેલનો ચોકો કરવો જોઈએ અને ઘીમાં ભાત ચડાવવા જોઈએ। ભાઈ બોલ્યો, અરે મારી ભોળી બહેન, ક્યારે તેલનો ચોકો સુકાયો છે અને ક્યારે ઘીમાં ભાત પાક્યા છે? તું પાણીનો ચોકો કર અને પાણીમાં જ ભાત ચડાવ। પછી તે એવું જ કરે છે। જ્યારે ચોકો સુકાઈ જાય છે અને ભાત પાકી જાય છે ત્યારે તેમાં ઘી અને ખાંડ નાખીને ભાઈને ભોજન કરાવે છે અને પછી તેનું તિલક કરે છે। ઘણા દિવસો વીતી જાય છે। એક દિવસ ભાઈ બોલ્યો, બહેન, હવે હું ઘરે પાછો જઈશ, માં એકલી છે। બીજા દિવસે સવારે બહેન વહેલી ઉઠીને ઘઉં દળીને ભાઈ માટે લાડુ બનાવે છે અને થોડા લાડુ બાળકો માટે રાખીને પોતાના ભાઈને વિદાય આપે છે।
સવારે જ્યારે બાળકો ઉઠે છે તો મા પાસે ખાવાનું માંગે છે, ત્યારે મા તેમને તે જ લાડુ આપી દે છે. ત્યારે તે જુએ છે કે આ શું? બધા લાડુ લીલા રંગના થઈ ગયા છે. પછી તે ઘંટીમાં જુએ છે તો તેમાં ઘઉંની સાથે એક સાપ પણ પીસાઈ ગયો હોય છે. તે લાડુઓ ફેંકી દે છે અને પોતાના ભાઈની પાછળ દોડે છે. રસ્તામાં એક ઝાડ નીચે તેનો ભાઈ બેઠો હોય છે. તેને જોઈને ભાઈ બોલ્યો, શું થયું બહેન? તો બહેન પૂછે છે, મેં તને લાડુ બાંધ્યા હતા તે ક્યાં છે? ભાઈ બોલ્યો, તારા લાડુ મેં હજી ખાધા નથી, ઝાડ પર લટકાવેલા છે, લઈ લે. તે ઝાડ પરથી લાડુ ઉતારે છે અને ત્યાં જ ખાડો કરીને તે લાડુઓને દાટી દે છે. પછી પોતાના ભાઈને બધી વાત જણાવે છે. ભાઈ બોલ્યો, બેન, ત્યાં એકવાર તો મને મોતથી બચાવી લીધો, પણ હું પાછળ ઘણા બધાને વચન દઈને આવ્યો છું. આવું કહીને ભાઈ આવતા સમયે જે ઘટનાઓ બની હતી તે બહેનને જણાવે છે. તે બંને ત્યાં બેસીને વાત કરી જ રહ્યા હોય છે કે બહેન ભાઈ પાસે પાણી માંગે છે. ભાઈ બોલ્યો, થોડી દૂર એક તળાવ છે, ત્યાંથી હું હમણાં પાણી લઈને આવું છું. બહેન બોલી, હું પોતે જ જાઉં છું અને પાણી પીને પાછી આવું છું. તે પાણી પીવા તળાવ પર પહોંચે છે તો જુએ છે કે ત્યાં એક ડોશી બેઠી છે. તે તેની પાસે જઈને પૂછે છે, માં, તમે અહીં કેમ બેઠા છો? ત્યારે તે ડોશી કહે છે, હું વિધાતા છું, એક બહેનના ભાઈની તાંત નસીબની દોરી ગૂંથી રહી છું. ત્યારે તે પૂછે છે, માતા, તે કયો ભાઈ છે? ત્યારે વિધાતા કહે છે, એક ભાઈ છે જેના પ્રેમમાં તેની બહેને સાપની હત્યા કરી દીધી. બહેન વિચારે છે કે આ તો મારો જ ભાઈ છે. તે ગભરાઈ જાય છે અને વિધાતાને પૂછે છે, માતા, તે ભાઈને આ શાપમાંથી બચાવવા માટે શું કરવું પડશે? વિધાતા તેને જણાવે છે કે તેની એક બહેન છે. જ્યારે તે તેને ગાળો દે અને તેના લગ્ન થાય ત્યાં સુધી જો તે દરેક ઘાત સંકટને ટાળી દે તો તેનો ભાઈ બચી શકે છે. તે તરત જ પોતાના ભાઈ પાસે જઈને તેને કહે છે, ભાઈ, હું તને માના ઘર સુધી મૂકવા આવીશ, પણ ઊભો રહે, હું હમણાં આવું છું. અને તે સિંહ માટે માંસ, સાપ માટે દૂધ અને નદી માટે ઓઢણી લાવે છે. અને બંને ભાઈ બહેન આગળ વધે છે. રસ્તામાં તેમને પહેલાં સિંહ મળે છે. જેવો તે ભાઈને ખાવા માટે આગળ આવે છે, બહેન તેની આગળ માંસનો ટુકડો નાખી દે છે. સિંહ માંસના ટુકડાને ખાવામાં લાગી જાય છે અને બંને ભાઈ બહેન આગળ ચાલે છે. આગળ તેમને તે સાપ મળે છે. જેવો સાપ તેને ડસવા માટે આગળ આવે છે, બહેન સાપની આગળ દૂધનો પ્યાલો મૂકી દે છે. સાપ દૂધ પીવા લાગે છે. આ તકનો લાભ ઉઠાવીને બંને ભાઈ બહેન આગળ ચાલે છે. રસ્તામાં તેમને નદી મળે છે, જે ભાઈને ડૂબાડવા તૈયાર હોય છે, પણ બહેન નદીને ઓઢણી ઓઢાડી દે છે. ખુશ થઈને નદી રસ્તો આપી દે છે. હવે તે બંને ભાઈ બહેન આગળ વધે છે અને પોતાના ઘરે પહોંચી જાય છે. દીકરીને જોઈને માં ખુશ થઈ જાય છે, પણ બહેન તે જ સમયે ભાઈને ગાળો દેવા લાગે છે. ત્યારે માં દીકરાને કહે છે, આ કજિયાખોર બહેનને કેમ લઈ આવ્યો? ત્યારે ભાઈ બોલે છે, માં, બહેન તો બહુ સારી હતી, ખબર નહીં ઘરે આવતા જ તેને શું થઈ ગયું. થોડા દિવસોમાં ભાઈનું સગપણ આવે છે. ત્યારે બધા કહે છે કે બહેન પાગલ તો છે પણ ભાગ્યશાળી છે. પણ જ્યારે સાસરીવાળા સગાઈની મીઠાઈ લાવે છે તો બહેન કહે છે, આની મીઠાઈ કેમ વહેંચો છો? પહેલાં મારી વહેંચો. કેટલાય મોટા વડીલો બોલ્યા કે તેને પણ ભાઈની સાથે બેસાડી દો. સગાઈ શરૂ થાય છે ત્યાં આગ લાગી જાય છે. બેનને તો ખબર જ હતી કે તેના ભાઈની ઘાત છે. તેણે તરત જ તે આગ બુઝાવી દીધી. હવે થોડા દિવસ પછી લગ્નના કાર્યક્રમો શરૂ થાય છે, પરંતુ બહેન હર સમયે ભાઈની સાથે રહેતી હતી. જ્યારે ભાઈની જાન નીકળવા લાગી ત્યારે બહેન બોલી, અરે, આની જાન શું કાઢો છો? પહેલાં મારી જાન કાઢો અને તેને પાછળના દરવાજેથી લઈને જાઓ. બહેનના એટલું કહેતા જ આગળનો દરવાજો તૂટીને પડી જાય છે. બધા કહે છે, ભલે બહેન કજિયાખોર છે પણ બરાબર ભાઈનો જીવ બચાવી રહી છે. જ્યારે ભાઈ ફેરામાં બેસે છે તો ફરી બહેન કહે છે, આની જગ્યાએ હું ફેરામાં બેસીશ. લગ્ન પછી જ્યારે વરવધુની રાત જાગે છે તો બહેન કહે છે, આની નહીં, પહેલાં મારી રાત જગાડો. કેટલાય લોકો બોલ્યા, વચ્ચે પડદો લગાવીને તેને પણ સાથે સુવાડી દો. રાતમાં જ્યારે ભાઈ ભાભી સૂઈ જાય છે ત્યારે ત્યાં એક સાપ આવે છે. બહેન તો તૈયારીમાં જ બેઠી હતી. તે તેને પકડીને ટોપલામાં રાખીને સૂઈ જાય છે. આજે તે ઘણા દિવસોમાં નિશ્ચિંત થઈને સૂવે છે.
આ તરફ તેની મા વિચારે છે કે દીકરીના ઉઠતા પહેલાં જ મહેમાનોને વિદાય કરી દઉં, નહીતર ફરી શોર મચાવશે. જ્યારે દીકરી ઉઠીને જુએ છે તો ઘરમાં કોઈ દેખાતું નથી. માને પૂછે છે, માં, બધા મહેમાનો ક્યાં ચાલ્યા ગયા? ત્યારે મા કહે છે, બેટા, બધા મહેમાનોને વિદાય આપી દીધી છે. ત્યારે દીકરી કહે છે, માં, બધા મહેમાનોને પાછા બોલાવો, ત્યારે જ હું વિદાય થઈશ. તેના કહેવા પ્રમાણે મા બધા મહેમાનોને પાછા બોલાવે છે. ત્યારે તે માને કહે છે, માં, આજના દિવસ માટે જ મેં પારણામાં દીકરો અને ચૂલ્હા પર દૂધ છોડ્યું હતું અને પાગલ થઈ ગઈ હતી. મારા આ ભાઈ પર 7 ઘાત હતી, તે ટાળવા માટે હું આવું કરી રહી હતી. તેની આ વાત સાંભળીને મા અને ભાઈ ખૂબ ખુશ થઈ જાય છે અને સૌથી પહેલાં પોતાની દીકરીને વિદાય આપે છે અને ત્યાર પછી બધા મહેમાનોને વિદાય આપે છે. આ દિવસ પછી જ દરેક બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્યની કામનાથી ભાઈ બીજનો તહેવાર મનાવવા લાગી. આ દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને આ કથા સાંભળે છે. દર્શક મિત્રો, જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક તથા શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો.